નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1521મો એપિસોડ અને 1521મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે તોડમાપ. જી હા, આપણા ત્યાં એક તોડમાપ ખાતું છે. તોડમાપ ખાતું કેમ, કેવી રીતે અને કોને કહ્યું છે ખાતાને તોડમાપ ખાતું, એ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીશું. બીજો મુદ્દો છે કોંગ્રેસને ડૂબાડે છે કોણ. આ સવાલ મારો નથી, આ સવાલ અને એનો જવાબ બંને રાહુલ ગાંધીએ આપ્યો છે, એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે મનરેગામાં મગરમચ્છ કોણ. ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતા આજે પર્દાફાશ કરશે કે મનરેગાની અંદર કેવા કરોડોના કૌભાંડ ચાલે છે અને એના કૌભાંડના સૂત્રધારો કોણ હોય છે, એટલે કે મગરમચ્છ કોણ હોય છે. શરૂઆત કરીએ તોડમાપ ખાતાના પર્દાફાશથી. સરકારમાં એક વિભાગ છે અને વિભાગનું નામ છે તોલમાપ વિભાગ. આપણને માપસરનું, પ્રમાણસરનું ખરીદી, આપણે જે ગ્રાહક ખરીદે એ પ્રમાણસરનું મળે, એક્સપાયરી ડેટનું ન હોય, એમઆરપીથી વધુ કોઈ ન લે, એનું પેકિંગ પ્રોપર હોય, આ સહિતની ચકાસણીની જવાબદારી એ તોલમાપ ખાતાની હોય છે. આપણે બહુ એમાં રસ લીધો નથી અને આપણે જાણતા નથી. ક્યાંક આપણને ઓછું વજનનો સામાન પણ મળતો હશે, ક્યાંક એમઆરપી ખોટી મિસપ્રિન્ટ પણ કરાતી હશે, ક્યાંક વજન કાંટાની અંદર ખેલ કરાતો હશે, ક્યાંક ડિજિટલ વજન કાંટામાં કંઈક ગડબડી કરાતી હશે. આ બધું જોવાની, એટલે કે કોઈ પણ જગ્યાએ ગ્રાહક ન છેતરાય, એને એના રૂપિયાનું વળતર મળે, તે માટે એનું નિયંત્રણ કરવા માટેનું એક ખાતું છે જેનું નામ છે તોલમાપ ખાતું. પણ ભારતીય જનતા પક્ષના નેતા અને રાજ્યસભાના સભ્ય એવા રામભાઈએ તોલમાપ ખાતાને નવું નામ આપ્યું છે, ઉપનામ આપ્યું છે તોડમાપ. અને તોડનો મતલબ જે રૂપિયાનો તોડ કરવાવાળા લોકો હોય છે એનું ખાતું. અને રામભાઈ મોકરિયાએ, ભારતીય જનતા પક્ષના નેતાએ, આ એમના ઉપનામ નથી આપ્યું. રામભાઈ મોકરિયા આજે મીડિયા સાથે વાત કરી અને એમાં એમ કહ્યું કે સેન્ડી મિક્સર નામની એક કંપની છે, એ કંપનીના ત્યાં તોલમાપ ખાતાના અધિકારી બંસીલાલ ચૌહાણ મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવે છે. તે અને તેમની ટીમ ગયેલી અને એની રજૂઆત એમને રામભાઈને મળી છે. અને રજૂઆત પ્રમાણે વેપારી પાસેથી આ વ્યક્તિ, આ અધિકારીએ તોલમાપ વિભાગના મદદનીશ નિયામકે 25,000 રૂપિયાનો તોડ કર્યો. તોડ જેની જવાબદારી છે કોઈની પણ સાથે વજન ઓછું ન જાય ને ખેલ ન થાય એનું ધ્યાન રાખવાની. એ અધિકારીએ તોડ કર્યાનો આરોપ ભારતીય જનતા પક્ષના દિગ્ગજ નેતા અને સાંસદ એવા રામભાઈ મોકરિયા લગાવ્યો છે. કાર્યક્રમની શરૂઆત પણ રામભાઈના નિવેદન સાથે જ કરીએ. ગઈકાલે લગભગ 5 વાગે સાંજના ભાગમાં મને વેપારીનો ફોન આવ્યો હતો કે ભાઈ મારે ત્યાં લોકો આવ્યા છે, કોઈ ડિપાર્ટમેન્ટ વાળાને મને પૂછપરછ કરીને હેરાન કરે છે, તો એને કંઈ તમે મારા વેથી ભલામણ કરો. એટલે મેં અધિકારીને પૂછ્યું તો મેં કીધું કે એ ભાઈનો કંઈ ફોલ્ટ હોય તો એનો જે દંડ આતે સજા થતી એ કરજો, પણ એને ખોટી રીતે હેરાન ન કરતા. એ અધિકારી હા પાડી કે કંઈ વાંધો નહીં, હું તમને ઓળખું છું અને સંકલનમાં અમે આપણે મળેલા છે. એટલે એના ધ્યાનને રાખી અને મેં એને ભલામણ કરી. એટલે એને કીધું કે હું કરીશ. પછી વેપારીને મેં કીધું કે આ લોકો અધિકારી છે, તડકો છે ને સરભરા ચા પાણી પીવડાવજો. એટલે કે હા. અને પછી 10 મિનિટ પછી એ વેપારીનો મને ફરીથી ફોન આવ્યો કે આ લોકો મારી પાસેથી 25,000 રૂપિયાનો તોડ કરી ગયા ને 12,000 રૂપિયાની મને રસીદ આપી છે. એટલે મેં અધિકારીને જાણ કરી કે ભાઈ 12,000 રૂપિયા રસીદ લીધી. મેં કીધું બરાબર છે, કાયદેસર કરવું. 25,000 લીધે એ ખોટા છે. એ 25,000 તમે એને અત્યારે 10 મિનિટમાં પાછા આપીને મને જાણ કરો. અને એ મને જાણ કરી અને 25,000 ને પાછા આપી દીધા. રામભાઈ, હવે શું કાર્યવાહી કરવામાં આવશે? તમે કીધું એમના મંત્રી સાથે વાત કરી છે અને એસીબીને પણ જાણ કરવામાં આવશે. મેં ગઈકાલે એસીબીને જાણ કરી હતી. એ અધિકારી ફોન ઉપાડ્યો નહોતો એસીબી વાળાનો, અને આજે મંત્રીશ્રીને હું રજૂઆત કરવાનો છે
કે ભાઈ આ તમારા ડિપાર્ટમેન્ટના ભાઈ હતા ને આવું કર્યું છે, તમે એની સામે કડક કાર્યવાહી કરો. બંસીલાલ અત્યારે આપને લાલ બનીને મળવા માટે આવ્યા હતા, શું આખી હકીકત છે? એ બંસીલાલ નામ તો હું જાણતો નથી, તમે કહો છો બંસીલાલ હશે, પણ એ ભાઈએ સવારે મને મેં ફોન કર્યો કે ભાઈ મેં તમને ના પાડી પછી પૈસા કેમ લીધા, તો મારે તમને મળવા આવવું છે, 11 વાગ્યા પછી આવજો, બધા આવે છે. એટલે આવ્યા ને કુદરતી તમે પણ બધા આવી ગયા, એમાં તમારો ને એનો ભેટો થઈ ગયો. મેં કીધું કેમ પૈસા લીધા તમે, તો એ મારી કે ભૂલ થઈ ગઈ ને હવે નહીં કરું એમ કરીને હજી વાત થતી જ ત્યાં તમારા લોકો આવી ગયા. એટલે તમે એનું જે કઈ, મારો તો પ્રજાને, વેપારીને, ઉદ્યોગપતિને બધાને અનુરોધ છે કે કોઈ પણ જાતના દબાણ વિના ખોટી રીતે કોઈને પૈસા આપવા કે કોઈ હેરાન કરતા હોય તો યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ. ભાજપના આગેવાનો, કાર્યકરો એનું સોલ્યુશન કરવા માટે બેઠા છે. જે આરોપી જે અધિકારી ઉપર આરોપ લાગ્યા કે એક ફેક્ટરી ઉપર તોડ કરવા ગયા, જે અધિકારીને સાંસદે ફોન કર્યો એવું સાંસદનું કહેવું છે. એટલે વાત થઈ, વેપારીએ સાંસદને જાણ કરી અને સાંસદના કહેવા પ્રમાણે એમને કહ્યું કે હેરાન ન કરતા, એના પછી તોડ કર્યો અને પછી એ રૂપિયા પાછા આપ્યા અને મળવા ગયા સાંસદને. ત્યારે પત્રકારો પણ પહોંચ્યા, જે રામભાઈ કહી રહ્યા હતા એ પ્રમાણે. પછી પત્રકારો પૂછે તો ખરા ને, તો જુઓ આ તોલમાપ ખાતાના, હું તોડમાપ ન કહી શકું, ભાજપના સાંસદ ચોક્કસ કહી શકે, સરકારમાં છે. જુઓ એ જવાબ આપવા તૈયાર નથી, મીડિયા જોઈને ભાગ્યા. પણ અમારી ફરજ હતી એક તરફી વાત ન સાંભળવી જોઈએ. એટલે એબીપી અસ્મિતા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા એમની ઓફિસે પહોંચ્યા. તો એમનું જે બંસીલાલજીનું દફતર છે આપ જુઓ, ત્યાં અમને મળ્યા નહીં, પણ પાછું એમનું બોર્ડ પણ જુઓ છો, આખી એમની જે જવાબદારી છે એ પ્રમાણેનું પણ જુઓ છો. પાછું એ પણ લખ્યું છે કે અહીં કોઈએ લાંચ આપવી નહીં. જે અધિકારી ત્યાં મળ્યા નહીં એમને, જે અધિકારીની ઓફિસ આગળ લખ્યું છે કે કોઈએ લાંચ માગવી નહીં, કોઈએ લાંચ આપવી નહીં, એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરવો, એ અધિકારી ઉપર આરોપ લગાવે છે સાંસદ સાહેબ કે 25,000 રૂપિયા લીધા અને પાછા પણ આપી ગયા. હવે ચર્ચાની શરૂઆત કરું એ પહેલાં તોલમાપ વિભાગના અધિકારીઓની જવાબદારી શું હોય છે? એમની જવાબદારી હોય છે તોલમાપના સાધનોની ચકાસણી કરવાની અને તેના લાયસન્સ આપવાની. નબળી ગુણવત્તાવાળા તોલમાપના સાધનોને મંજૂરી ન આપી ચેક કરવું એ એમની જવાબદારી છે. નિયત નિરીક્ષણ દરમિયાન ખામીઓ જે હોય એ જોવી. પણ આ બધું લાંચ આવું ન હોય ને તો લાંચ લઈ લેવી. ખોટું વજન કે માપ માટે દંડ ન થાય તે મુદ્દે પણ લાંચ લેવાતી હોય છે. ખામીયુક્ત તોલમાપ પદ્ધતિને ચાલુ રાખવા માટે પણ લાંચ લેવાતી હોય છે. જો કે આ તમામની વચ્ચે સાંસદે કહ્યું એન્ટી કરપ્શન બ્યુરોને પહેલાં સાહેબે બોર્ડ પણ માર્યું હતું, પણ દુર્ભાગ્ય જોજો, દુર્ભાગ્ય એ છે કે તકેદારી આયોગનો 2023નો જે રિપોર્ટ છે એ પ્રકારે 109 કેસ જે ગયા વર્ષમાં ચાલ્યા, એમાંથી 49 કેસ કોર્ટમાં સાબિત જ ન થઈ શક્યા. ગૃહ વિભાગના 29 કેસના ચુકાદા આવ્યા, એમાંથી 11 કેસ કોર્ટમાં સાબિત ન થઈ શક્યા. 2019માં 70 કેસ કોર્ટમાં સાબિત ન થઈ શક્યા. આ એસીબીએ જે કેસ કર્યા છે, જે કોર્ટમાં ટ્રાયલ ચાલ્યા અને ચુકાદા આવ્યા છે એની વાત કરું છું. 20માં 14 કેસ સાબિત થયા, પણ 26 કેસ સાબિત ન થઈ શક્યા. 21માં 24 કેસ સાબિત થયા 2021માં, જે પૈકી 25 કેસ સાબિત ન થઈ શક્યા. એન્ટી કરપ્શન બ્યુરોએ 22માં જે કેસ કર્યા હતા, 25 કેસ કર્યા હતા, એમાંથી 25 જે છે એ સાબિત થયા, જે ચુકાદા આવ્યા એમાંથી, જ્યારે 58 કેસ સાબિત થઈ નથી શક્યા. આ સંજોગોમાં સવાલ એ છે કે કોઈ વ્યક્તિ એન્ટી કરપ્શન બ્યુરોમાં જાય તો પણ ક્યાં શું ઉકળે? એન્ટી કરપ્શન બ્યુરોમાં એવું તો શું થાય છે, કેસ નોંધાઈ જાય, રેડ પણ પડે, અમારી જોડે પ્રેસ નોટ પણ આવે, રંગે હાથ ઝડપ્યા, આ થયું તે થયું, તો પછી કોર્ટમાં સાબિત કેમ નથી થતા? આનું પણ માપ કાઢવું જોઈએ એકવાર. સવાલ તોલમાપ ખાતાની છે, માફ કરજો, તોડમાપ ખાતાની છે. કારણ કે જો તોલમાપ બોલીશ તો રાજુભાઈ ધ્રુવ મારી સાથે જોડાયા છે, ભારતીય જનતા પક્ષના નેતા, હિરેનભાઈ બેંકર કોંગ્રેસના નેતા જોડાયા છે. રાજુભાઈને ખોટું લાગશે કે આ તોડમાપ વિભાગને તોલમાપ કેવી રીતે કહેવાનું, જ્યારે સાંસદે કીધું કે તોડમાપ વિભાગ છે. રાજુભાઈ અદ્ભુત છે બોસ, તમારા રાજકોટના અધિકારીઓ આપણા ગુજરાતના. સાંસદ ભલામણ કરે, સાંસદ એટલું પણ ક્યાંક ચા પાણી પીવડાવજો, પછી પાછા રૂપિયા લે, પાછા પણ સાંસદ અપાવડાવે. હજી સુધી કેસ તો રજીસ્ટર નથી થયો. તો આ તોડમાપ ખાતાની જરૂર નથી, આ એન્ટી કરપ્શન બ્યુરોની જરૂર નથી. આપણે કરવાનું શું?
રોનકભાઈ, ભારતીય જનતા પક્ષની સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપ જુઓ, સરકારે કોઈ ચમરબંધી છોડ્યા નથી. 20 કરતાં વધુ અધિકારી, ક્લાસ 1 અધિકારી, સુપર ક્લાસ 1 અધિકારી, જેમાં આઈએસ પણ આવી જાય છે, એમને પણ સરકારે રૂક્ષત આપી છે. કોઈ પણ વિભાગમાં સરકાર ક્યાંય ચલાવી લેવા માગતી નથી. ઝીરો ટોલરન્સની નીતિ ઉપર ભારતીય જનતા પક્ષની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ચાલે છે. અને એ આપ જુઓ કે એમાં આજે સરકારે પ્રતિતિ પણ કરાવી છે કે કરપ્શન કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્તરે ચલાવવા માગતી નથી. અને રાજ્ય સરકારે જે એક ઝુંબેશ ઉપાડી છે અને એના પરિપાક સ્વરૂપે હમણાં જ આપણે વાત કરી કે આટલા કેસો એસીબીના ચાલ્યા, સાબિત ન થઈ શક્યા, પણ રાજ્ય સરકારે આટલા લોકોને પકડ્યા. રાજ્ય સરકારે કેસ કોર્ટમાં દે કે છેલ્લે કોર્ટ જે નિર્ણય કરે, કોર્ટ જે ચુકાદો આપે તો આપણે એને માનવું જ પડે. એટલા માટે કે કોર્ટનો ચુકાદો છે. પણ રાજ્ય સરકારની એક આમ કે નિયત, રાજ્ય સરકારની નીતિ તો સ્પષ્ટ છે કે કોઈને છોડ્યા નથી. કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, એની સામે કેસ ચાલ્યા અને એને એના પરિણામો પણ ભોગવ્યા. રાજુભાઈ, જેને દંડ કર્યો, કોર્ટે જેને સજા કરી, એને રાજ્ય સરકારે. રાજુભાઈ, 50% ઉપરના છૂટી જાય, એન્ટી કરપ્શન બ્યુરો પૂરા પુરાવા એકઠા ના કરે અથવા પ્રોપર રજૂ ના કરે, સાક્ષીઓ ફરી જાય, પંચ ફરી જાય, તો જ ચુકાદો ના આવે ને. કોર્ટ ઉપર આપણે કેમ લખી શકીએ છીએ? તમે કેસ રજીસ્ટર કરો છો, કેસ સોલિડ કેમ ના હોય, કેમ પુરાવા ના હોય? અને વાત મારી તો આ તોડમાપની છે. આ તોલમાપ ખાતાનો મુદ્દો એ છે કે સાંસદ કહે છે કે ભાઈ પૈસા ના લેતા, તોય પેલો અધિકારી પૈસા લે, સાંસદ પાછા પૈસા પાછા અપાવડાવ. બરાબર, પેલો પૈસા પાછા લેવા આપવા આવ્યો ને, રૂમ બંધ કરીને એન્ટી કરપ્શનને બોલાવવા જોઈએ સાહેબ. અને એટલો ભરોસો વેપારીનો હોવો જોઈએ. અથવા વેપારીઓ ખોટું કરે છે એટલે આ બધા ખેલ ચાલે છે, અથવા અધિકારીઓ ખોટા છે, કંઈક તો ખોટું છે ને. રોનકભાઈ, પ્રજા જીવનમાં નાના મોટા વેપારી ઉદ્યોગપતિઓ ક્યારેક પોતે ડાયરેક્ટ હિંમતભર નિર્ણય નથી લઈ શકતા. એવા સંજોગોમાં ભારતીય જનતા પક્ષના એક જાગૃત પ્રહરી, અમારા સિનિયર આગેવાન રામભાઈ મોકરિયા, કે જેમણે એમની પાસે રજૂઆત આવી અને એમણે અધિકારીને ફોન કર્યો, અધિકારીને ફોન કરીને સ્પષ્ટ સૂચના આપી કે ભાઈ આમને જે કાંઈ કાયદેસર દંડ થતો હોય કરજો. હા, આપને એટલા માટે રોનકભાઈ કહું છું કે રામભાઈ એક જાગૃત પ્રહરી છે અને એક રાજુભાઈ, એમની પાસે રજૂઆત આવી તો એમણે એની સામે પગલાં લીધા. એક સેકન્ડ, જો રામભાઈની મહેનત, રામભાઈનું ઇનિશિયેટિવ અતૂટ છે અને રહેશે, દર વખત હોય છે. રામભાઈની વાતને હું ક્રિટિસાઇઝ નથી કરતો. હું તો આ સિસ્ટમ કેટલી ખોખલી છે ને એ કહેવા માગું છું. કેટલી ખોખલી સિસ્ટમ છે. રોનકભાઈ, એક આપને કહું કે આ તોલમાપ ખાતામાં આ બનાવ ઘટના ઘટી, પણ આપણે સમગ્ર તોલમાપ ખાતાને તમામ લોકોને આપણે આને ન સાંકળી શકીએ કે તમામ લોકો પર દોષારોપણ ન કરી શકીએ. આજે જે ઘટના ઘટી છે એની સામે રામભાઈએ બહુ કડક પગલાં લીધા. રામભાઈએ એમને સ્પષ્ટ સૂચના આપી, રામભાઈએ જે કાંઈ મીડિયાને પણ વાત કરી. એટલે હું એવું માનું છું કે એક ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ આગેવાન તરીકે એમની પાસે રજૂઆત આવી તો રામભાઈએ એમને સૂચના આપી કે તમે એસીબીમાં પણ જાઓ, એસીબીમાં પણ જાઓ. અને રામભાઈ એસીબીના અધિકારીને ફોન પણ કરેલો. કહેવાનું મારું એ છે કે અમારો પાર્ટીનો કોઈ પણ આગેવાન જેની પાસે આ પ્રકારની રજૂઆત કરી તો આગેવાને નથી કરી મદદ કરવામાં. રાજુભાઈ, હું ફરીથી કહું છું, રામભાઈની ભૂમિકા ઉપર સવાલ નથી ઉઠાવતો, પણ આ અધિકારી રામભાઈ જે કહી રહ્યા હતા એ પ્રકારે સાંસદની ભલામણ પછી પણ કે જે કાનૂની એ પ્રકારે જ કરજો, એના પછી પણ રોકડા લે છે. એનો મતલબ એ સાંસદને પણ નથી કન્સિડર કરતો. અને બીજું, આ તો વેપારી હતો તો ગયો ને રાજુભાઈ. કેટલા લોકોનો એપ્રોચ રામભાઈ સુધી હોઈ શકે અને કેટલા રામભાઈ તો બહુ ઓછા હોય ને. જી, રામભાઈ તો બહુ ઓછા હોય ને, એક જ રામભાઈ હોય ને. જી, બરાબર, દર વખતે રામભાઈ જોડે જવાનું. મારે મહેસાણામાં કોઈ પૈસા માગે રામભાઈ જોડે જવાનું, પાલનપુરમાં કોઈ પૈસા માગે રામભાઈ જોડે જવાનું, ભાવનગરવાળો પૈસા માગે રામભાઈ જોડે જવાનું. તમે કહો આખું ખાતું એવું નથી, પ્રમાણ શું મને કોને નથી એવું કેવી રીતે આપણે કહીએ? આ તો રામભાઈ જોડે ગયા, એમનો એપ્રોચ હતો એટલે ખબર પડી. બાકી બધે આ જ ચાલતું હશે ને ભાઈ? આ પ્રકારના અધિકારી હતા તો રામભાઈએ સ્પષ્ટ સૂચના આપી, રામભાઈએ એમને ફોન કર્યો અને એના પછી પણ રામભાઈએ કડક પગલાં પણ લીધા. આપ જુઓ
કે એમને કીધું કે ભાઈ મેં તમને ફોન અરે કર્યા સાહેબ, પછી આ વાત પ્રકારની કેમ બનાવ બન્યો? રાજુભાઈ, રામભાઈ વાત- એની સામે કડક જ વસૂલી અરે થઈ. રાજુભાઈ, મારું કેવું છે રોનકભાઈ નહીં, વાત કે રામભાઈની આજે નથી. એક અધિકારી પકડાણો અથવા એક અધિકારી ને હું ઈ જ આપને કહેવા માંગુ છું કે આપણે આ ઘટના ઘટી રાજકોટમાં એની સામે ભારતીય જનતા પક્ષના એક વરિષ્ઠ આગેવાને કડક પગલાં પણ લીધા, એસીબીને પણ જાણ કરી. મારું કેવું ઈ છે કે કોઈ જગ્યાએ આ પ્રકારનો બનાવ બને એના કારણે સમગ્ર આપણું સિસ્ટમ ખરાબ છે અને છે. હું ફરીથી કહું છું, દિલ ઉપર મગજથી વાત ના કરજો, દિમાગથી વાત ના કરજો રાજુભાઈ. દિલ ઉપર હાથ મૂકીને કહો 100 માંથી 90 બેમાન છે, તોડબાજી થાય છે. ના, રોનકભાઈ, અરે સાંસદ કીધા પછી રોનકભાઈ, રૂપિયા લેવાતા હોય સાહેબ. રોનકભાઈ, હું એનાથી આપને- કળિયુગ શું હોય? રોનકભાઈ, સાંસદ ના કીધા પછી અધિકારી રૂપિયા માંગતો હોય તો એનાથી વધુ ખરાબી શું હોય સાહેબ? શું કરવા બચાવવાના અધિકારીઓને? ઈ અધિકારીની સામે સરકાર કડક પગલાં પણ લેશે. નહીં, અધિકારીને બચાવવાના જ નથી, સરકાર એની સામે કડક પગલાં પણ લઈ રહી છે. અને બીજી જી. એક વાત કે આજે અમારા સાંસદે પછી એમને જે રીતે આપ જો મીડિયાની સામે પણ વાત કરી, પણ મારું એ કેવું છે રોનકભાઈ, હું એક આપની વાત સાથે અસહમત છું કે આ એક અધિકારીએ આ પ્રકારનો ભ્રષ્ટાચાર આચર્યો, એને કારણે આપણે બધા અધિકારીને એક જ જી. રાજવામાં તોલી ન શકીએ. અરે રોનકભાઈ, આ હું ત્રાજુ આ બાબતે તોડવા આપની સાંભળો ને સાથે અસહમત છું રાજુભાઈ, અદ્ભુત અને બોલ્યા મારી તમે, અસહમતિ અદ્ભુત વ્યક્ત બોલ્યા, કરું છું. અદ્ભુત બોલ્યા. ત્રાજવામાં ના જ તોડવા જોઈએ. આ ત્રાજુ પ્રોપર તોડે ને એનું ધ્યાન રાખવાવાળો અધિકારી હતો. ત્રાજવાથી પ્રોપર તોડાય ને એનું ધ્યાન રાખવાવાળો અધિકારી હતો. અને હું ફરીથી કહું છું, આ તો રામભાઈ જોડે એક વ્યક્તિ ગયો, રામભાઈનો એપ્રોચ કેટલા લોકો રામભાઈને એપ્રોચ કરે? હું એટલે કહું છું સિસ્ટમ સુધારો. સિસ્ટમ જો રોનકભાઈ રામભાઈ પાસે ગયો, રામભાઈ તાત્કાલિક એને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો, એસીબી અધિકારીને ફોન કર્યો. સાથે રાજ્ય સરકારે આજે સુપર ક્લાસ વન 20 અધિકારીઓ આપ જુઓ કે કોઈને છોડ્યા નથી. સાહેબ, આજે ગુજરાતમાં હું માનું છું કે એસીબીએ જે રીતે આ મોટા અધિકારીઓ, એટલા માટે કે ભૂપેન્દ્રભાઈ પટેલે બહુ કડકાઈ સાથે કીધું હતું કે કોઈને પણ છોડવાના નથી ક્યાં સાહેબ અને કોઈ- કરપ્શનમાં જી. કોઈ અધિકારી ક્યાંય સામેલ જી, હોય જી. તો એની સામે સરકાર કડક પગલાં જી, લેવાની. રાજુ. એની પ્રતિથી આ 20 કરતા વધુ અધિકારીઓને રૂખસત આપવામાં જી, આવી જી. એ છે. એટલે હું માનું છું જી. અને રોનકભાઈ, હું આપને કહીશ કે આજે આ એક ઘટના ઘટી છે, દુર્ભાગ્યપૂર્ણ છે, જી, ન જ જી. બનવી જોઈએ, પરંતુ સાથે સાથે રાજ્ય સરકારની નિયત ચોખ્ખી છે ને રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે. જી, જી. રોનકભાઈ, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે મેં ક્યાં કીધું સરકાર ખોટી છે? મેં ક્યાં કીધું? વધુ ક્લાસ 1 અને પણ સુપર મેં ક્યાં ક્લાસ કીધું વન સરકારની નિયત નથી? તમે પણ કીધું મારું ઈ સરકારની કેવું છે નિયત. મેં કે ક્યાં આપણે કીધું? કોઈ હું તો સિસ્ટમ સુધારવાની વાત ઘટનાને કરું કોઈ છું. એક ઘટનાને કારણે નહીં, કોઈ એક ઘટનાને કારણે નહીં, સિસ્ટમ સુધારવી જોઈએ. સિસ્ટમમાં આવી ક્ષતિ આવે જી. તો સૌ જી, સાથે જી. મળી સુધારીએ. જી, જી, પરંતુ રાજુભાઈ. સાથે સાથે આજે સરકાર બિલકુલ. કડક પગલાં લઈ રહી છે. હિરેનભાઈ આને જોડે જો. કહેવાનું છે. હિરેનભાઈ અદ્ભુત છે બોસ, અદ્ભુત. તમારે કશું બોલવું જ નહીં પડતું. જુઓ, આ તોડમાપ તમે શબ્દ નહીં આપેલો, તોડમાપ બીજેપીના સાંસદ લઈ આવ્યા. અને સાંસદનો દમ તો છે, સાંસદે મીડિયાને પણ ખુલીને વાત કરી. એ વાત અલગ છે, પેલા અધિકારી સાંભળતા નથી સાંસદનું, તો એ રૂપિયા લઈ જાય પાછા. રોનકભાઈ, આ પ્રકારની ઘટનાઓ તો આપણી સામે ઘણી બધી વખત આવી. તોલમાપ વિભાગના જે અધિકારીની કામગીરીમાં માપણી કરવાની અને ક્વોલિટી ચેક કરવાની બે કામગીરી મુખ્યત્વે આવતી હોય. આજે સમગ્ર ગુજરાતે તમારા કેમેરાના માધ્યમથી વસ્તુ જોઈ છે કે ભ્રષ્ટાચાર અમાપ છે અને ભાજપ સરકારને ભ્રષ્ટાચારની ક્વોલિટીમાં નંબર 1 મળી રહ્યો છે. એ પ્રકારે અધિકારી આ રિપોર્ટ આપણને આપી દીધો છે. એક વખત હોય, બે વખત હોય, આવું બધું ઘણી વખત આપણને જોયું, પણ જે પ્રકારે ખરેખર કામગીરી થવી જોઈએ એ થાય નહીં. અને ત્યાં સુધી કેટલી નફટાઈ કહેવાય ને કેટલી હિંમત કહેવાય અધિકારીની કે જે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે સાંસદ સભ્યએ ફોન કર્યો ત્યાંની ઓફિસ સુધી પહોંચી જાય છે અને ત્યાં બેસીને વાત કરી રહ્યો છે. એની હિંમત તમે જુઓ કે કેટલું સિસ્ટમમાં ખડો છે, કેટલો દબદબી છે ગઈ છે સિસ્ટમ, કે જેમાં એ અધિકારીને જરા પણ ડર લાગતો નથી કે જેને મને પકડી પાડ્યો છે, લાંચ લેતા મને આને લાઈવ પકડ્યો છે. આમાં તો સ્પષ્ટપણે જો રામભાઈ મોકરિયા એક્શન ના લે તો આઈપીસી સેક્શન 2002 એટલે 202 અંતર્ગત રામ મોકરિયા પણ કાર્યવાહી થાય. પણ એમને જે કામગીરી કરી છે એ સારી વાત છે. અને હજુ પણ હું સ્પષ્ટપણે કહું છું કે આ તો ઓપન ઇન્સર્ટ કેસ છે. આમાં સ્પષ્ટપણે એને સસ્પેન્ડ થવાનો વારો આવે. રામ મોકરિયાજીએ એની પોતાની એપ્લિકેશન કરીને કરવી જોઈએ, પણ આ વસ્તુ વારંવાર થઈ છે. તમે જુઓ કે ભૂતકાળમાં ઘણા બધી વખતે આનંદીબેન પોતે બોલી ગયા છે, મહેસૂલ વિભાગમાં કરપ્શન છે, વિજયભાઈ રૂપાણી બોલી ગયા છે,
અને અત્યારે તો તમે જુઓ કે ધારાસભ્યના પુત્રો પણ બેફામ ભ્રષ્ટાચાર કરતા હોય, કોઈ માપ રહ્યું નથી અને ક્વોલિટીમાં નંબર 1 અમાપ પ્રકારની ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના રાજમાં થઈ રહ્યું છે. અને જે પ્રકારના અત્યારે નિવેદનબાજી ભાજપના પ્રવક્તા આપી રહ્યા છે, ખરેખર ગુજરાતી જનતાને શરમ આવે કે આ સરકાર આવી ચાલી રહી છે. એ જે ભ્રષ્ટાચાર કરતો એને છાવરવાની વાતો કરી રહ્યા છે. આપણે ખરેખર એને કેમ આ પ્રકારની ઘટનાઓ રોકાય એના પ્રયત્ન કરવા જોઈએ. એના કરતા જે સાંસદ કે એની વાહવાહી કરે, હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર બેફામ બની ગયો છે. એને રોકવા માટેની સરકારના તમામ જે પ્રકારના કામગીરી છે નિષ્ફળ નીવડ્યા છે. એક પછી એક, એ કેસી પટેલ બોલતા હોય તોય, એ મનસુખ વસાવા બોલતા હોય તોય, બચુ ખાબડબો એમ કહે છે કે બધા ભ્રષ્ટાચાર કહે છે, હું બોલે મારી પાસે કેમ પડી ગયા છો. એટલે આ બધું સ્પષ્ટ દેખાડે છે કે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપ સરકાર છે. એનું ક્વોલિટીનું સર્ટિફિકેટ, ભાજપની સરકારનું ભ્રષ્ટાચારનું ક્વોલિટીનું સર્ટિફિકેટ આજે આ માપતોલ સરકારના અધિકારીઓએ આપી દીધું છે, જેમાં નંબર 1 સરકાર આવી રહી છે. હું સ્પષ્ટપણે આપના માધ્યમથી ગુજરાતી જનતાને કહેવા માંગુ છું કે આ પ્રકારની જ્યાં પણ ઘટના બનતી હોય, સરકારે 1091 નંબર આપેલો છે, એની પર ફોન કરવો જોઈએ, વાત કરવી જોઈએ. કેમ રામ મુકરિયાજી એમાં વાત ન કરી, એસીબીને વાત કરી ત્યાં પૂરી થઈ ગઈ, ત્યાં પૂર્ણવિરામ નથી થતું. આ પ્રકારની ઘટનાને અંજામ સુધી નહીં પહોંચાડવામાં આવે, અધિકારીને સસ્પેન્ડ નહીં કરવામાં આવે અને દાખલો બેસાડવામાં નહીં આવે, ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ ચાલુ થતી રહેશે. અને જે પ્રકારે છૂટી ગયા તમે રિપોર્ટ બતાવ્યો કે જેમાં કન્વિક્શન રેટ સાવ શૂન્ય પ્રમાણે જેવો છે, એ કન્વિક્શન રેટ આવા જ પ્રકાર રહેશે ને લોકો, ગુજરાતી જનતા, એ વેપારી હોય કે સામાન્ય વ્યક્તિ હોય, એ આ પ્રકારના ભ્રષ્ટાચારનો ભોગ બનતું જ રહેશે. ભ્રષ્ટાચારમાં સરકાર આ પ્રકારની ગળાડૂબ હોવાના કારણે ગુજરાતી જનતા પીસાઈ રહી છે. રાજુભાઈ, અંતમાં આપે જે કહ્યું ને કે એક અધિકારીથી બધા જ ન કહેવું, મને તો અહીંયા વાગી ગયો એ શબ્દ, બહુ વાગ્યો. અને કેમ વાગ્યો એનું કારણ કહું, આપણા બધાના વડીલ વજુભાઈ, રાજુભાઈ ઓળખો ને, વજુભાઈ વાળા સાહેબ, એમને હું તમારા રાજકોટમાં આવેલો મને કહેલું કે રાજકોટમાં એક પણ કામ, એમનો શબ્દ હતો રૂપિયા વ્યવહાર વગર નહીં થતો. હવે વ્યવહાર કયો હોય તમે જાણો, વાટકી વ્યવહાર તો હોય નહીં. અને મને એટલે લાગ્યું કે વજુ કાકા આવું કહેતા હોય કે રાજકોટમાં એક પણ કામ વ્યવહાર વગર નહીં થતો, એટલે આપણે કહેવું પડે ને. તમે એમ કહો, હવે રાજુભાઈ આપણા કરતા તો વજુ કાકાને વધુ અનુભવ ને. તમારે ધોળા નહીં આવ્યા, મારે તો પાવડર લગાવેલા ધોળા નહીં દેખાતા, એમને તો વર્ષો જ ધોળા આવેલા. રોનકભાઈ, એક આપને કહું, આપે જે વાત કરી, મારા કોંગ્રેસના મિત્રે વાત કરી, પણ એલા ભાઈ, તમે અમારા તરફ આંગળી ચીંધું છો, તમારી તો સરકાર જ આખી ભ્રષ્ટાચારમાં ગઈ. સમગ્ર ભારતમાં તમને ક્યાંય સ્વીકારતા નથી. ગુજરાતમાં તમે પંચાયતમાં નથી, નગરપાલિકામાં નથી, સરકારમાં નથી, અને તમે મગરમચ્છના આંસુ સારો છો. તમે ભ્રષ્ટાચાર જે 12 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે, એ પાછા અમને ઉપદેશ દેવા આવે છે. અમે ચોખ્ખું કહીએ છીએ કે કોઈને ચલાવી લેવાના નથી. અને તો જ આ વસ્તુ રામભાઈ મોકરિયાએ કર્યું હોય કે ભાજપનો એક એક આગેવાન સતર્ક છે. પરંતુ મને આશ્ચર્ય થાય છે કે જે કોંગ્રેસ ભ્રષ્ટાચારને કારણે સત્તા વિહીન થઈ, એ કોંગ્રેસે પ્રજાએ ધૂતકારી છે, ક્યાંય પ્રજાએ એમને સ્વીકારી નથી. એ કોંગ્રેસના આગેવાન પાછા અમને ઉપદેશ દેવા આવે છે. અરે ભાઈ, મગરમચ્છના આંસુધારોમાં તમને પ્રજાનું હિત હોત ને તો 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર ન કરત અને તમે ક્યાંય પહોંચ્યા ન હોત. તમારા નેતાઓ એ બાકી નથી રાખ્યું. રાજુભાઈ હિરણભાઈ, સમયનો અભાવ છે, ખાલી એટલું જ કહું રાજુભાઈ, આ કોંગ્રેસ આરોપ લગાવ ના લગાવે, તમામે આયનામાં જોવાની જરૂર છે. તમામે આયનામાં જોવાની જરૂર છે. બસ આટલામાં સમજી લેજો. તોલમાપ ખાતું તોડીને સમજી લેજો વ્યવહાર કેવા ચાલે, અને એટલે જ રોકવા જરૂર છે રાજુભાઈ, એટલે ચર્ચા જરૂરી હતી. આપનો ખૂબ ખૂબ આભાર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર.